નમસ્કાર મિત્રો, આજે થયો છે શુક્રવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર અત્યારે મજબૂત થઈ અને મિત્રો વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે। આ ચોમાસાની બંગાળની ખાડીમાં પહેલી વરસાદી સિસ્ટમ કે જેણે મિત્રો ચોમાસાને વેગ આપ્યો છે। અત્યારે દક્ષિણ પશ્ચિમ મધ્યમ એટલું જ નહીં, અંદમાન નિકોબાર ટાપુ ઉપર પણ વર્ષ 2026ના ચોમાસાને લઈને આગમનને લઈને મિત્રો નવી આગાહી સામે આવી છે। હવામાન વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી નથી, બાકી બંગાળની ખાડીના આ સંપૂર્ણ વિસ્તારમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। મિત્રો હવે પછી થઈ જાજો તૈયાર, કારણ કે ધીમે ધીમે આપણા ગુજરાત રાજ્યના વાતાવરણમાં પણ આવશે મોટો પલટો। જે આ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, શું બંગાળની ખાડીમાં જે આ વેલમાર્ક લો પ્રેશર આગળ મજબૂત થઈને શું વાવાઝોડા સુધી મજબૂત થઈ શકે છે કે પછી કેમ નહીં। બીજી તરફ મિત્રો થઈ જાજો તૈયાર, કારણ કે આવી રહેલી હવામાન વિભાગની માહિતી અનુસાર અરબી સમુદ્રની અંદર આવનારા દિવસોની અંદર મિત્રો મોટી સિસ્ટમ બની શકે છે, જે પણ અત્યારે અરબ સાગરમાં વાવાઝોડાનું રૂપ ધારણ કરી શકે તેવા અત્યારે મોડેલો બતાવી રહ્યા છે। ત્યારે આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે શું આવનારા દિવસોમાં કોઈ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે કે પછી કેમ નહીં। પાછલી 24 કલાકની અંદર આમ તો આપણા ગુજરાત રાજ્ય સિવાય ભારતના ઘણા બધા રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી એમાં પણ કડાકા ભડાકા। ગઈકાલે તો ઉત્તર પ્રદેશની અંદર તો તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ભેજ મળતા મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પ્રદેશની અંદર આંધી તૂફાન અને વીજળીના ચમકારા અને હવે પછી કોઈક ભાગોમાં તો વીજળી પડ્યાના પણ સમાચાર સામે આવ્યા। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે હવે પછી યુપીના ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી પણ સામે આવી રહી છે। મિત્રો ઉનાળાની અંદર ભર ગરમી અને ભેજના પ્રમાણ વધ્યું અને વાતાવરણની અંદર અસ્થિરતા ઊભી થઈ અને જેના કારણે ભારે પવનો ફૂંકાણા, વૃક્ષો ધરાશાયી થયા, વીજળી પડ્યાના પણ સમાચાર સામે આવ્યા। તો શું ગુજરાતમાં આવનારી 24 કલાક અત્યંત ભારે રહેશે? આ વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે? સાથે મિત્રો જાણીશું કે ગુજરાતમાં પણ ક્યારે શરૂ થઈ શકે છે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ। તમામ અપડેટોની સાથે અત્યારના હવામાન વિભાગની અને ખાસ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની નવી નકોર આગાહી સામે આવી છે, એમના વિશે પણ વાત કરીશું। એ પહેલાં તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં મિત્રો તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સક્રિય બની રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચોમાસાના આગમનને લઈને પણ અત્યારે બંગાળની ખાડીમાં જેમાં તામિલનાડુના દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, શ્રીલંકાના તમામે તમામ ક્ષેત્રની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં તો તીવ્ર મેઘગર્જના થંડરસ્ટોર્મ સાથે વરસાદ ખાબકી રહ્યો છે। કેરળ છે, કરાચી છે, દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ છે એ પડી રહેલો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના જે આ વિસ્તારો છે, જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, તામિલનાડુ છે, ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે, ત્યાં પણ અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તમે લાઈવ જોઈ શકો છો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને આ વરસાદી સિસ્ટમ છે મિત્રો કદાચ ગુજરાત તરફ આગળ આવી શકે છે। એ જાણતા પહેલાં સૌથી પહેલાં મિત્રો અત્યારે હવામાન વિભાગની આવી રહેલી આવનારા દિવસોને લઈને જે આગાહી છે, નકશાઓ છે એ જાહેર કરવામાં આવ્યા છે, એમના વિશે વાત કરીશું। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે। આઈએમડી તરફથી નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના તમામે તમામ વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। મિત્રો આજથી હવે પછી ધીમે ધીમે ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશમાં ગરમીનું પ્રમાણ ઘટી શકે છે। ખાસ કે મિત્રો જો વાત કરીએ તો 16 મે પછી તમામે તમામ રાજ્યની અંદર જેમાં દક્ષિણ ભારતના તમામે તમામ વિસ્તાર છે, પૂર્વ ભારત
ભારતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે। તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। મિત્રો તમે નકશા જોઈ શકો છો। આવનારા 15 તારીખ, આવનારી 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખ આમ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે। સૌરાષ્ટ્રના વિસ્તારો માટે પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 18 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે। કોઈ હીટવેવની આગાહી નહીં હોય, પરંતુ ગુજરાતની અંદર ધીમે ધીમે ગરમીના પ્રમાણની અંદર પણ ઘટાડો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવશે। ધીમે ધીમે ગુજરાતનું વાતાવરણ પણ પલટાઈ ગયું છે અને છૂટાછવાયેલા વિસ્તારમાં વાતાવરણ એટલે કે વાદળછાયું વાતાવરણ અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ શરૂ થવાની પણ આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો અત્યારે તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો। અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। અહીંયા મિત્રો વેલમાર્ક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે। અરબી સમુદ્રની અંદર હજુ પણ નવી હલચલો શરૂ થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આવનારા દિવસોની અંદર જાણીશું શું મિત્રો અરબ સાગરના દરિયાની અંદર આ વર્ષનું પ્રથમ વાવાઝોડું બનશે કે પછી કેમ નહીં, અને મોડલોની અંદર જો મિત્રો વાત કરીશું તો શું ગુજરાતની અંદર હવે પછી કોઈ મોટા ફેરફારો આવવાની શક્યતા છે કે પછી કેમ નહીં, કારણ કે ગુજરાતમાં ધીમે ધીમે હવે પવનોની ઝડપની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો મોડેલોનો અભ્યાસ કરીએ, તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના સૌરાષ્ટ્રના એમાં પણ ભાવનગર છે, અમરેલી છે, જામનગર છે, રાજકોટના વિસ્તારની સાથે સાથે અમુક વિસ્તારમાં છૂટો છવાયેલો હળવો કમોસમી વરસાદ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે બપોર પછી ગુજરાતમાં હાલ મિત્રો જોવામાં આવે તો ગરમીમાંથી રાહત મળશે અને હવે પછી વરસાદની આગાહી પણ સામે આવી શકે છે। મિત્રો આવતીકાલથી ગુજરાતના વાતાવરણની અંદર પણ અસ્થિરતા જોવા મળશે, જેમાં મિત્રો 16 તારીખના રોજ બપોર પછી એટલે કે આજ રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયેલા હળવા કમોસમી વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે પણ જાહેર કરી છે। કેટલાક વિસ્તારોમાં મિત્રો આજે વરસાદ જોવા મળી શકે છે। એટલું જ નહીં મિત્રો તમે જોઈ શકો છો, ક્લાઉડ વિશે જોઈ શકો છો। ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આજે દક્ષિણ ભારતના ભાગોની અંદર જોવા મળશે અને 17 તારીખથી ગુજરાતમાંથી છે એક ગરમીમાંથી રાહત પણ મળશે। મિત્રો આમ તો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। પવનની ઝડપની અંદર અચાનક જ વધારો થશે। પવનો વધવાના કારણે તાપમાનમાં હીટવેવ જેવા અત્યારે જે પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે એટલે કે છૂટાછવાયેલા વરસાદી ઝાપટાના કારણે અને દક્ષિણ ભારતના તમામ વિસ્તારો જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે બનતી વરસાદી સિસ્ટમ કે ચોમાસાના આગમનને લઈને જ્યાં વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે કલાકોની અંદર પોતાની દિશા ફંટાવશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેલમાર્ક લો પ્રેશર હજુ પણ થોડુંક મજબૂત થાય જો મિત્રો તામિલનાડુએ દરિયાઈ કાંઠાના ક્ષેત્રોમાં નજીકના વિસ્તારોમાં તમે જોઈ શકો છો ધીમે ધીમે યોગ્ય પરિબળ ન મળવાના કારણે પણ એ વરસાદી સિસ્ટમ નબળી પડતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે જેમાં મિત્રો તમિલનાડુ છે, વિશાખાપટ્ટનમ છે, વિજયવાડાના વિસ્તારોમાં પણ અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે અને મિત્રો લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ પણ અત્યારે બની ચૂકી છે। સંભાવના એવી છે કે આપણા ગુજરાતના વાતાવરણની અંદર એ ડાયરેક્ટ એ સિસ્ટમ અસર કરવાની નથી, પરંતુ એ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી અરબ સાગર અને ત્યાર પછી અરબ સાગરના દરિયામાંથી ચોમાસાના આગમનની સાથે ગુજરાતના દરિયા કાંઠે છે એ અસર કરશે અને હીટવેવમાંથી ગુજરાતવાસીઓને રાહત મળશે। ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધવાને લઈને વાદળછાયું વાતાવરણ પણ રચાય તેવી આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે। આ સિસ્ટમના કારણે ગુજરાતમાં કોઈક ભાગોમાં તો મિત્રો વાવાઝોડાની સંભાવના જોવા નથી મળી, પરંતુ અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે GFS મોડલના અપડેટ સામે આવી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાં જે મિત્રો ઉત્તરથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમ છે એ અત્યારે તબાહી મચાવતી જોવા મળશે, જ્યારે રાજસ્થાન છે, ગુજરાત છે, મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, જ્યારે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ એટલે કે ચોમાસાના આગમનના પણ સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર હવે પછી વાવાઝોડા સાથે વરસાદની આગાહી રહેશે, કારણ કે તમે જોઈ શકો છો 24 મે પછી એટલે કે આ મે મહિનાના અંતિમ દિવસોની અંદર અને જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાતના દરિયાઈ કાંઠે 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે। વાવાઝોડા સાથે વરસાદની સંભાવના રહેશે। દક્ષિણ ભારતના તમામ ક્ષેત્રોની અંદર તમે જોઈ શકો છો અમેરિકન મોડેલ પ્રમાણે ચોંકાવનારી અપડેટ સામે આવી રહી છે। મિત્રો આવનારી 20 અને 21 મેના રોજ દક્ષિણ અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં માલદીવના ભાગો છે, અરબી સમુદ્રના દૂરના વિસ્તારોમાં ફરી એકવાર ચક્રવાતી પરિભ્રમણ ઊભું થવાની સંભાવના રહેશે। ખાસ 20 તારીખ પછી અરબ સાગરમાં મોટી હલચલોના એધાનો સેવાઈ રહ્યા છે, એ તમે લાઈવ જોઈ શકો છો, જેમાં
22 તારીખ 23 મેના રોજ પણ કર્ણાટકના દરિયાઈ કાંઠાના ભાગોમાં એક વાવાઝોડા સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થશે। ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદ એટલે કે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હાલ સંભાવના એવી છે કે અરબી સમુદ્રના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે એ ભાગોમાં તમે જોઈ શકો છો 24 મેના દિવસે જે લો પ્રેશર મજબૂત બની હતી તે 25 તારીખના રોજ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને એ કેટેગરીમાં મજબૂત બનવાની સાથે જ શું ગુજરાતના વાતાવરણને અસર કરશે કે કેમ નહીં અને અરબી સમુદ્રની અંદર ધીમે ધીમે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં 26 મે આસપાસ મહારાષ્ટ્રના પુણેના દરિયાથી દૂર આ વાવાઝોડું છે મિત્રો કેટેગરી મજબૂત બનાવશે અને ગુજરાતના ખૂબ જ નજીકના જે વિસ્તારો છે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગ છે ત્યાં 26 અથવા તો 28 મેના રોજ ગુજરાતમાં વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ જોવા મળશે। ગુજરાતના દૂરના ભાગોમાં જેમાં ઓમનના દેશ તરફ પણ આ વરસાદી સિસ્ટમ છે આ રીતે ફંટાઈ શકે છે। જો યોગ્ય પરિબળ મળશે તો ગુજરાતના દરિયાઈ કાંઠે પણ આ વાવાઝોડું છે આવી પહોંચશે। તો ખાસ તમે જોઈ શકો છો આવનારા દિવસોની અંદર અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદી સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળવાની છે। અહીં તમે લાઈવ જોઈ શકો છો। એ વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેતી રહેવા માટે પણ વોર્નિંગ છે આપી દેવામાં આવી છે। ને અરબ સાગરના દરિયાની અંદર બનેલી જે વરસાદી સિસ્ટમ અને ઓમાનના દેશ તરફ ફંટાયેલી જે આ વરસાદી સિસ્ટમના કારણે માત્ર વરસાદ જ નહીં પરંતુ હાલ મિત્રો આગોતરા એ ધોરણે ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્ર એટલે કે નવું નક્ષત્ર રોહિણી નક્ષત્રની પણ આગાહી કે જે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે જ નવી અને નકોર આગાહી વ્યક્ત કરી છે।